હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 3ની પ્રસ્તાવના સમજ્યા હતા। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય અને એનું પ્રમાણિત સ્વરૂપ। એના આધારે મેં તમને એની પ્રમાણિત સ્વરૂપ લખાવ્યું હતું, એની શરત સમજાવી હતી અને કેટલાક ઉદાહરણ ગણાયા હતા, બરાબર। તો આજે હવે તમારે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શોધતા શીખવાનું છે। ઉકેલ એટલે છે શું? તો ઉકેલ એ ચલની એવી કિંમતો છે કે જે સમીકરણનું સમાધાન કરે। સમીકરણનું સમાધાન કરતી કિંમતને એનો ઉકેલ કહેવાય, બરાબર। ધારો કે અહીંયા આપણને સમીકરણ આપ્યું છે, એમાં એક્સ અને વાયની આપણે કિંમત મૂકવાની, બરાબર। અહીંયા તમે એક્સ અને વાયની જે પણ કિંમત મૂકો અને તમે સાદું રૂપ આપો તો જવાબ સામે બરાબર શું છે? 17। તો એક્સ અને વાયની એવી કિંમતો કે સાદું રૂપ આપ્યા પછી આ બાજુવાળાનો જવાબ, ડાબી બાજુવાળાનો જવાબ 17 આવવો જોઈએ। તો તમે જે એક્સ અને વાયની કિંમતો મૂકી છે એ સમીકરણનો ઉકેલ કહેવાય। કેમ? કારણ કે એણે સમીકરણનું સમાધાન કર્યું છે, બરાબર। જેમ કે હું તમને ઉદાહરણ આપું, ધારો કે આવું હોય 2x + 3y = 5, આવું એક સમીકરણ છે। હું એક્સની જગ્યાએ 1 મૂકું અને વાયની જગ્યાએ પણ 1 જ મૂકું, ડાબી બાજુ જ મૂકવાની છે ખાલી। ચલો, એક્સની જગ્યાએ 1 મૂકું એટલે 2 × 1, વાયની જગ્યાએ 1 મૂકું એટલે 3 × 1, 2 × 2 અને 3 × 3, 3 ને 2 કેટલા થાય? 5। આપણે એક્સની જગ્યાએ 1 અને વાયની જગ્યાએ 1 ચલની આપણે કિંમતો મૂકી અને આપણો જે જવાબ આવ્યો એ જમણી બાજુવાળા બરાબર જ છે। જમણી બાજુ બરાબર શું આપેલું છે? 5 આપેલું છે અને આપણા એક્સ અને વાયની કિંમત માટે એ જવાબ આવે છે। તો આ એક્સ બરાબર વાય અને વાય બરાબર 1, એક્સ બરાબર 1 અને વાય બરાબર 1, આ બંને ચલની કિંમતો એ સમીકરણનું સમાધાન કરે છે। તો સમીકરણનું સમાધાન કરે છે એટલે આ એક એક્સ બરાબર 1 અને વાય બરાબર 1 એ એનો ઉકેલ કહેવાય। તો ઉકેલનો મતલબ શું થયો? કે ચલની એવી કિંમતો છે કે જે સમીકરણનું સમાધાન કરે। પડી સમજણ? એટલે આપણે ચલની કિંમતો મૂકીએ, સામે જે સંખ્યા હોય અચળ પદ એ જવાબ આવવો જોઈએ, બરાબર। કદાચ જો આપણે એક્સની જગ્યાએ 2 મૂક્યું હોય તો અહીંયા 2 દુ 4 થાય અને તો 4 ને 3 7 જવાબ આવે। આપણે જવાબ કેટલો આવવો જોઈએ? 5 આવવો જોઈએ। તો આ સમીકરણનું સમાધાન નથી કરતી, એટલે એક્સ બરાબર 2 અને વાય બરાબર 1 એ આ સમીકરણનો ઉકેલ નથી, બરાબર। તો આ થયું સમીકરણનો ઉકેલ। સમીકરણનો ઉકેલ શોધવાની 3 રીત છે। પહેલી રીત છે આદેશની રીત, બીજી રીત છે ચોકડી ગુણાકારની રીત અને લોપની રીત, આ ત્રીજી રીત। એમાં આપણે અત્યારે આદેશ અને લોપ આ બે જ શીખવાનું છે। ચોકડી ગુણાકારની રીત તમારા 30% સિલેબસમાં નીકળી ગઈ, એટલે આપણે 2 રીતથી ઉકેલ શોધશું। આદેશની રીતે ગણો કે લોપની રીતે ગણો, જવાબ એક જ આવે, બરાબર। તમને રકમમાં કીધું હોય કે આદેશ કરો તો તમારે આદેશ જ કરવો પડે, તમને કીધું હોય કે લોપની રીતે ઉકેલ મેળવો તો લોપની રીતે જ ઉકેલ મેળવવો પડે। પણ કંઈ કીધું ન હોય તો તમે કોઈ પણ રીત કરી શકો, આદેશે કરી શકો અને લોપ પણ કરી શકો। તો પહેલાં આપણે જોઈએ સ્વાધ્યાય 3.3, કારણ કે સ્વાધ્યાય 3.3 થી આદેશની રીત ચાલુ થાય છે। 3.1 અને 3.2 હું પછી ચલાવીશ, 3.3 ને 3.4 પૂરું થાય પછી। ચલો, એમાં પ્રશ્ન નંબર 1, એમાં પહેલો દાખલો શું કીધું છે રકમમાં? નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો મતલબ થાય 2 સમીકરણ। તમને 2 સમીકરણ આપ્યા હશે। પહેલું સમીકરણ છે x + y = 14 અને બીજું સમીકરણ છે x - y = 4। તો આ 2 સમીકરણ થયા એટલે આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। યુગ્મ એટલે સમીકરણની જોડી, બરાબર। તો આને તમારે નામ આપવાનું સમીકરણ નંબર 1, આને તમારે નામ આપવાનું સમીકરણ નંબર 2। ચલો, હવે આદેશની રીતમાં શું કરવાનું? તો કોઈ પણ સમીકરણમાં, સમીકરણ 1માં અથવા સમીકરણ 2માં તમારે કોઈ પણ ચલને કરતા બનાવવાનો। ચલને એટલે કા એક્સને કરતા બનાવવાનો કા વાયને કરતા બનાવો। તો ખાસ સમજો, મેં પહેલું સ્ટેપ શું કીધું? સમીકરણ 1માં અથવા સમીકરણ 2માં કોઈ પણ ચલને તમારે કરતા બનાવવાનો। તો ચલો,
હું સમીકરણ નંબર 1 ચલને કરતા બનાવું તો સમીકરણ 1 પહેલાં મારે લખી નાખવાનું x + y = 14. હવે આમાં મારે x ને કરતા બનાવવો છે. x ને કરતા બનાવવા મતલબ શું થાય કે x સિવાયના તમામ પદ ઓલી બાજુ લઈ જવાના. x ને કરતા બનાવવા મતલબ શું થાય x સિવાયના તમામ પદ ઓલી સાઈડ લઈ જવાના. તો મારે +y ને આમ લઈ જવા પડશે તો માઇનસ થઈ જાય. તો x = 14 - y. આને તમારે કહેવાનું સમીકરણ નંબર 3. એટલે આપણને x ની કિંમત મળી કયા સ્વરૂપમાં? y ના સ્વરૂપમાં. x ની કિંમત આપણને મળી y ના સ્વરૂપમાં. બરાબર. તો ખાસ સમજો તમારું પહેલું સ્ટેપ. સમીકરણ 1 અથવા સમીકરણ 2 કોઈ પણમાં બનાવાય. મેં ભલે અહીંયા 1 કરતા બનાવ્યો છે, તમે 2 પણ બનાવી શકો અને કોઈ પણ ચલને બનાવાય. તો ખાસ યાદ રાખજો પહેલું સ્ટેપ, સમીકરણ 1 અથવા સમીકરણ 2 કોઈ પણ ચલને કરતા બનાવવાનું. તો મેં સમીકરણ 1 x ને કરતા બનાવ્યો. કરતા બનાવવાનો મતલબ થાય x સિવાયનું તમામ સંખ્યાઓ અને પદ ઓલી સાઈડ લઈ જવાના. તો x સિવાય અહીંયા કોણ છે? +y. એ આમજદ કેવા થઈ જાય? માઇનસ. એટલે આપણને x ની કિંમત y ના સ્વરૂપમાં, એટલે x ની કિંમત શું મળી? 14 - y. એને આપવાનું સમીકરણ નંબર 3. હવે આ સમીકરણ 3 એ કોની કિંમત છે? x ની કિંમત છે. એટલે આપણે x ની કિંમત મૂકવાની આવશે. ક્યાં મૂકવાની આવશે? તો ખાસ સમજો. ક્યાં મૂકવાની? તો તમે જે સમીકરણમાં કરતા બનાવ્યા છે એમાં નહીં, જેમાં કરતા નથી બનાવ્યો ત્યાં કિંમત મૂકવાની. x ની કિંમત ક્યાં મૂકવાની? તો તમે જે સમીકરણમાં કરતા બનાવ્યો એમાં નહીં મૂકવાની, એની સિવાયના સમીકરણમાં મૂકવાની. જેમ કે મેં અહીંયા સમીકરણ 1 કરતા બનાવ્યો ને, x ની કિંમત મેં કયા સમીકરણમાં કરતા બનાવ્યો? 1. તો કિંમત ક્યાં મૂકવાની? 2 મૂકવાની. જો તમે સમીકરણ 2 કરતા બનાવો છો, જે આપણે પહેલું સ્ટેપ કરીએ છીએ, સમીકરણ 2 કરતા બનાવો તો તમને જે કિંમત મળે x ની અથવા y ની કોઈ પણની, એ સમીકરણ 1 મૂકવાની. એટલે જેમાંથી કરતા બનાવો છો એમાં નહીં મૂકવાની, બીજા સમીકરણમાં મૂકવાની. ફરીથી સમજો, જો તમે સમીકરણ 1 કરતા બનાવો તો કિંમત 2 મૂકવાની અને સમીકરણ 2 કરતા બનાવો તો કિંમત ક્યાં મૂકવાની? 1. આ ખાસ સમજો. પછી તમે x ને કરતા બનાવો કે y ને બનાવો, કોઈ પણને બનાવો, આ યાદ રાખજો. 1 કરતા બનાવો તો કિંમત 2 મૂકવાની, 2 કરતા બનાવો તો કિંમત 1 મૂકવાની. તો મેં અહીંયા સમીકરણ 1 કરતા બનાવેલ છે x ને, તો મારે હવે આ x ની કિંમત સમીકરણ 2 મૂકવાની. 1 કરતા બનાવ્યો છે એટલે કિંમત 2 મૂકવાની. તો હવે હું લખશું આપણે કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 મૂકતા, આવું ખાસ લખવું પડે. સમીકરણ 3 ની કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ 2 મૂકતા. ચલો સમીકરણ 3 શું છે? સોરી, સમીકરણ 2 શું છે પહેલાં એ લખી નાખવાનું, કારણ કે આપણે કિંમત સમીકરણ 2 મૂકવાની છે. તો x - y = 4. એમાં કોની કિંમત મૂકવાની? સમીકરણ 3 ની. સમીકરણ 3 કોની કિંમત છે? x ની કિંમત છે ને આપણી જોડે. સમીકરણ 3 એટલે કોની કિંમત? x ની કિંમત. તો x ની શું કિંમત છે? 14 - y. તો અહીંયા x ની જગ્યાએ 14 - y મૂકવાના. તો હું x ની જગ્યાએ 14 - y મૂકું છું અને આ પાછળના -y એમને. ખાસ સમજો, x ની જગ્યાએ મેં મૂક્યા 14 - y અને પાછળના -y એમને અને બરાબર 4 પણ એમને. હવે અહીંયા સાદુરૂપ આપવાનું, 14 એમને, -y -2y બરાબર 4 એમને. હવે આપણે શું કરવાનું છે? y શોધવાનું છે. તો 14 પ્લસ છે, આમજદ કેવા થઈ જાય? માઇનસ. તો -2y બરાબર 4 - 14. તો -2y બરાબર 4 માંથી 14 જાય તો કેટલા વધશે? -10. સામે માઇનસ ઉડી જાય. આ 2 ગુણાકારમાં છે, આ બાજુ છે તો ભાગાકારમાં. તો y બરાબર 10/2. તો y બરાબર તમારો જવાબ કેટલો આવશે? 5. બરાબર. ફરીથી સમજી સાદુરૂપ, કદાચ ન દેખાણું હોય તો. x ની મેં કિંમત મૂકી 14 - y બરાબર 4. 14 એમને, -y અને -y -2y થઈ જાય બરાબર 4 એમને. હવે આપણે y ની કિંમત શોધવી હોય તો પહેલાં 14 ને આમ લઈ જવા પડે. 14 પ્લસ છે, આમ જે થઈ જાય માઇનસ. -2y એમને, 4 - 14. -2y એમને, 4 માંથી 14 જાય તો -10 વધે. આમ માઇનસ ઉડી જાય. 2 ગુણાકારમાંથી ભાગાકારમાં આવે તો 10/2. 10/2 એટલે y બરાબર કેટલા મળી જાય? 5. એટલે આ રીતે આપણને y ની કિંમત મળી.
વાયની કિંમત મળી ગઈ તો કોની કિંમત શોધવાની? હવે એક્સની. ઉકેલ શોધવાનો મતલબ શું થાય? એક્સ અને વાયની કિંમત શોધવી. તો આપણને વાય મળ્યો છે, એના પરથી એક્સ મળી જાય. તો આ વાયની કિંમત મળી ગઈ એ તમે સમીકરણ 1માં 2માં અથવા 3માં કોઈ પણ જગ્યાએ મૂકીને એક્સ શોધી શકો. બરાબર? આમાં કંઈ એવું ફિક્સ નહીં કે 2માં મૂકવાનો, 1માં મૂકવાનો, 3માં જ મૂકવાનો. વાયની કિંમત તમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો, પહેલામાં, બીજામાં અને ત્રીજામાં, તો તમને એક્સ મળી જશે. બરાબર? પણ ધ્યાન ક્યાં રાખવાનું? અહીંયા તમે સમીકરણ 1માં કરતાં બનાવો છો તો 2માં કિંમત મૂકવાની, અને સમીકરણ 2માં કરતાં બનાવો છો તો કિંમત 1માં મૂકવાની. વાય મળી જાય પછી કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકશો એટલે એક્સ મળી જશે. તો હું સમીકરણ 3માં મૂકીશ. સમીકરણ 3માં મૂકવી વધારે સહેલી પડે, કારણ કે સીધું આપણે વાયની કિંમત મૂકવાનો જવાબ આવી જાય. સમીકરણ 1 અને 2માં મૂકો તોય જવાબ આવી જ જાય, પણ એક સ્ટેપ વધે, કારણ કે પદને આપણે આમ લઈ જવું પડે, બધું કરવું પડે. એટલે સમીકરણ 3માં મૂકવા વધારે સહેલી પડે, બાકી કોઈ પણમાં મૂકી શકો. તો હવે લખવાનું વાય બરાબર 5. વાય બરાબર 5 સમીકરણ 3માં મૂકતા. ચલો, સમીકરણ 3 કયું છે? તો આવી રહ્યું એક્સ બરાબર 14 માઇનસ વાય. એક્સ બરાબર 14 માઇનસ વાય સમીકરણ 3 લખી દેવાનું. 14 એમને વાયની કિંમત કેટલી મૂકવાની કીધી છે? 5. 14માંથી 5 જાય તો કેટલા વધશે? 9. એટલે એક્સ બરાબર આપણને 9 મળી ગયા. તો આ રીતે આપણને ચલની કિંમત એટલે કે એક્સ અને વાય મળી ગઈ. બરાબર? તો નીચે તમારે કોઈ પણ દાખલો હોય, લોપની રીતે કરતા હોય કે આદેશની રીતે કરતા હોય, ઉકેલ લખવાનો ભૂલવાનું નહીં. ઉકેલ આપણને શું મળ્યો? તો એક્સ બરાબર 9 મળ્યા અને વાય બરાબર 5 મળ્યા. અને ઉકેલ એટલે શું કહેવાય મેં તમને સમજાવ્યું, સમીકરણનું સમાધાન કરે. તો એક્સ બરાબર 9 અને વાય બરાબર 5 આ બંને સમીકરણમાં તમે મૂકશો ને તો સમીકરણનું સમાધાન થઈ જાય. જો મૂકી જો, એક્સની જગ્યાએ 9 અને વાયની જગ્યાએ 5. ચલો અહીંયા મૂકો પહેલાં સમીકરણમાં. એક્સની જગ્યાએ 9 મૂકો, વાયની જગ્યાએ 5 મૂકો. 9 અને 5 કેટલા થાય? 14. તો આવી ગયો 14. એક્સની જગ્યાએ 9 મૂકો, વાયની જગ્યાએ 5 મૂકો. 9 માઇનસ 5 કેટલા આવે? 4. તો આવી ગયા 4. તો આમ આ બંનેનો ઉકેલ કહેવાય, સમીકરણનું સમાધાન કરે છે. બરાબર? તો આ આપણી થઈ આદેશની રીત. ખાસ સમજો, ફરીથી સમજાવી દઉં. કોઈ પણ એક સમીકરણમાં તમારે કોઈ પણ ચલને કરતાં બનાવાય. મેં અહીંયા ભલે એક્સને કરતાં બનાવ્યો છે, તમે વાયને બનાવી શકો. કોઈ પણ ચલને કરતાં બનાવાય. તો સમીકરણ 1માં મેં એક્સને કરતાં બનાવ્યો. એક્સને કરતાં બનાવવાનો મતલબ શું થાય? એક્સ સિવાયના તમામ પદ સામે લઈ જવાના. તો એક્સ બરાબર મને શું મળી ગયું? 14 માઇનસ વાય. એને સમીકરણ 3 આપી દેવાનું નામ. હવે આ સમીકરણ 3 એટલે કોની કિંમત છે? એક્સની કિંમત. સમીકરણ 3 એટલે એક્સની કિંમત. તો આ એક્સની કિંમત આપણે મૂકવાની, સમીકરણ 3ની કંઈક કિંમત મૂકવાની. ક્યાં મૂકવાની? તો સમીકરણ 2માં. તો એમાં મેં તમને શું યાદ રખાયું છે કે આપણે મેં અહીંયા કરતાં 1માં બનાવ્યું છે, તો કિંમત તમારે 2માં મૂકવી પડે, સમીકરણ 3ની. જો તમે 2માં કરતાં બનાવશો તો કિંમત ક્યાં મૂકવાની? 1માં મૂકવાની. આ ખાસ યાદ રાખજો. બરાબર? તો આપણને કોઈ પણ ચલની કિંમત મળે, એક્સ મળે કે વાય મળે, 1માં કરતાં બનાવો તો 2માં કિંમત મૂકો, 2માં કરતાં બનાવો તો 1માં કિંમત મૂકો. તો સમીકરણ 3ની કિંમત મેં સમીકરણ ક્યાં મૂકી? 2માં, કારણ કે આપણે કરતાં 1માં બનાવ્યો. તો સમીકરણ 2 મેં લખી નાખ્યું. એમાં 3 એટલે કોની કિંમત છે? એક્સની. તો એક્સની જગ્યાએ મેં કિંમત મૂકી 14 માઇનસ વાય. સાદુરૂપ આપ્યું એટલે વાય બરાબર મને 5 મળ્યા. હવે આ વાય બરાબર 5 મળ્યા એટલે આપણને એક્સ મળી જાય. તો વાય બરાબર 5 તમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો. 1માં મૂકશો, 2માં મૂકશો કે 3માં, કોઈ પણમાં મૂકી શકો. પછી એક ચલ મળી જાય અને બીજો ચલ શોધવાનો હોય ત્યારે તમે કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકીને શોધી શકો. તો તમારે આ વાય બરાબર 5ની કિંમત સમીકરણ 1, 2 અને 3માં કોઈ પણ ના મુકાય. તો મેં વાય બરાબર 5 સમીકરણ 3માં મૂક્યા એટલે મને એક્સ બરાબર 9 મળી ગયો. નીચે તમારે ઉકેલ લખી નાખવાનો. બરાબર? તો આ રીતે મારે આદેશની રીત કરવાની. ઓકે, ચલો તો બાકીનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આજે મેં તમને આદેશની રીતનો સમજાવી અને એક દાખલો ભણાવ્યો. સ્વાધ્યાય 3.3ના પહેલા પ્રશ્નના હજી 5 દાખલા બાકી છે, હું તમને આવતા પેજમાં સમજાવીશ. બરાબર?